યશોદા અને નંદના લાલાને જન્મોત્સવની ઉજવણી માટે દેશભરના લોકો તૈયારી કરી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ઓગસ્ટ મહિનો આવે એટલે તહેવારોની મોસમ શરૂ થઈ જાય. આપણે હમણાં થોડાક દિવસ પહેલાં જ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો અને હવે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. એ પછી તો તમને ખબર જ છે કે તહેવારોની લાઈન લાગી જાય છે. હું તમારી સાથે આજે જન્માષ્ટમીના ઉત્સવ વિશે વાત કરીશ કે આ વખતે વ્રજ મંડળની અંદર 2 દિવસ જન્માષ્ટમી ઉજવવાની છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, દર વર્ષે શ્રાવણ વદ આઠમ અને કૃષ્ણ પક્ષનો દિવસ, આ દિવસે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે અને રોહિણી નક્ષત્રના સંયોગની અંદર ભગવાન કૃષ્ણના જન્મને ઉજવવાની એક પરંપરા છે. યશોદા અને નંદના લાલાને જન્મોત્સવની ઉજવણી માટે દેશભરના લોકો તૈયારી કરી રહ્યા છે. આ વખતે આમ જન્માષ્ટમી 26 તારીખે છે, પરંતુ વ્રજ મંડળ છે એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ અને વૃંદાવન 2 જગ્યાએ જુદી જુદી તારીખે જન્માષ્ટમીની ઉજવણી થવાની છે. 26 તારીખે શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં ઉજવણી થશે અને 27મી તારીખે વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવશે. હવે શ્રી કૃષ્ણ જન્મ સ્થાપનાના સચિવ કપિલ શર્માએ કહ્યું કે આ વખતે ભગવાન કૃષ્ણનો 5251મો જન્મોત્સવ છે, એટલે કંઈક ને કંઈક તો ખાસ હોવાનું જ છે. આ વખતે એક ભવ્યતા અને દિવ્યતાની સાથે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી થવાની છે. મથુરામાં દર વખતની જેમ મંગળ આરતીથી રાત્રિ જન્મ અભિષેક સુધી ભગવાન ભક્તોને દર્શન આપશે અને મુખ્ય આયોજન છે એ 26 તારીખે મથુરાની અંદર થશે અને પંચામૃત અભિષેક પણ કરવામાં આવશે. એકદમ ભવ્યતા અને દિવ્યતાથી આ કાર્યક્રમ મોટા પાયે થવાનો છે એવું કપિલ શર્માએ કીધું. તો બીજું જે વૃંદાવનમાં છે એ 27 તારીખે આ વખતે જન્માષ્ટમીની ઉજવણી થવાની છે અને વૃંદાવનની અંદર વિશ્વ પ્રસિદ્ધ બાકે બિહારી મંદિર આવેલું છે અને આ મંદિરની અંદર 27મી ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી થશે. આ બાકે બિહારી મંદિરની અંદર વર્ષમાં એક જ વાર મંગળા આરતી થાય છે અને એ જન્માષ્ટમીના દિવસે થાય છે. સવારે શૃંગાર આરતી કરવામાં આવશે અને રાત્રે શયન આરતી પણ કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યે બાંકે બિહારી એટલે ભગવાન કૃષ્ણનો બાલા મહાઅભિષેક પણ કરવામાં આવશે અને રાત્રે 2 વાગ્યે ભગવાનને પિતાંબરી પોશાક પહેરાવવામાં આવશે અને જબરજસ્ત શોભાયાત્રા પણ નીકળશે. ભગવાન વિષ્ણુના 8મા અવતારને કૃષ્ણ જન્મ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ લોકો જબરજસ્ત ઉજવણીની તૈયારી કરે છે. રાજકોટમાં પણ ધામધૂમથી ઉજવણી થાય છે. સુરતની અંદર, વડોદરા, બધી જ જગ્યાએ જન્માષ્ટમીની એટલી ભવ્ય ઉજવણી થાય છે કે લોકો ઘરે ઘરે તૈયારી કરવા માંડે, પૂજાપાઠ કરે અને બધો સામગ્રી લાવીને તૈયાર રાખે અને રાત્રે 12ના ટકોરે ભગવાનના જન્મને ઉજવણી કરવામાં આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.